આજે પણ સુરતમાં વરસાદ ચાલુ જ છે। સવારથી આખી નાઇટમાં પણ વરસાદ ચાલુ જ છે। જોઈ શકો છો તમે। ગુડ મોર્નિંગ મિત્રો। રોજની જેમ આજે પણ આપણે નીકળી ગયા છીએ, પણ વરસાદ ચાલુ છે। આપણને રાઈડ મળશે એટલે લઈને નીકળશું। રાઈડ તો ઘણી વાગે છે, પણ આપણે લેતા નથી। આપણને લાગે સારી એવી રાઈડ લઈને આપણે નીકળશું। જોઈ શકો છો તમે આ વરસાદમાં। જો મિત્રો, સુરતની હાલની પરિસ્થિતિ છે। ખૂબ જ વરસાદ પડે છે। આવું રહેશે તો 4-5 કલાકમાં તો સુરતમાં ભરાઈ જવાની સંભાવના છે। જોઈ શકો છો તમે। તો મિત્રો, સુરતમાં પાણી ભરાવાના કારણે આપણે ગામ તરફ ભાગીએ છીએ। સુરતમાં પાણી ભરાઈ ગયા છે અમુક વિસ્તારોમાં, તેથી આપણે ગામ બાજુ ભાગીએ છીએ હવે અત્યારે। જોઈ શકો છો તમે। કેમ કે બહુ બધા વરસાદ ચાલુ છે, કન્ટિન્યુ વરસાદ ચાલુ છે, એટલે તેના કારણે આપણે ઘર તરફ જઈએ છીએ। જોઈ શકો છો તમે। આપણે ગામડે ભાગીએ છીએ સુરતથી। ગામડા તરફ ભાગવાના દિવસ આવ્યા છે આજે। તો મિત્રો, આપણે તાપી પુલ પર આવી ગયા છે અત્યારે। આ છે તાપી પુલ, માંડવી। જોઈ શકો છો તમે તાપી। ઘર તરફ જઈએ છે આપણે। તાપીનો પુલ છે। વરસાદ ચાલુ છે અહીંયા બી। આખા દક્ષિણ ગુજરાતમાં વરસાદ ચાલુ છે। ભારે આ વરસાદની આગાહી છે। સુરત તો એમાં ખાસ રેડ એલર્ટમાં છે। જોઈ શકો છો, એટલે આપણે ગામડે તરફ ભાગ્યા છે। આ તાપીનો પુલ છે। ચિકન બિરયાની માંડવી। આ છે ઉમરપાડાની નદી। ઉમરપાડામાં ભરપૂર વરસાદ છે। જોઈ શકો છો તમે। આપણે માંડવીથી ઉમરપાડા આવ્યા છે। નદીમાં પાણી અહીંયા બી ઘણું છે। અહીંયા બી પાણી ચાલુ જ છે। આ છે ઉમરપાડાની ખાડી। અકલકુવા હે કાલે ખોટી આવજે। આજે તો મેં તને ફોન કર્યો ત્યારે આવ્યા હતા। તને એવું કે ઈચ્છા પોતે આવવાનું છે, મારી ડ્રાઈવરને ફોન કરતા હતા ત્યારે તો ઈચ્છાપુર જવાના નથી જતું આજે। જો મિત્રો, ખેતરોમાં પાણી। પાચાંબા, નવાગામ અતિશય વરસાદ છે। જોઈ શકો છો તમે। આખા ખેતરોમાં પાણી છે ભાઈ। તો ફાઇનલી આપણે પાચાંબામાં એન્ટર થઈ ગયા છે। જો આપણું ગામડું છે ભાઈ, પાચાંબા। સુરતથી સીધા પાચાંબા આવી ગયા છે આપણે ભાગીને। સુરતમાં અતિશય વરસાદના કારણે પણ અહીંયા પણ એ જ હાલત છે। ખૂબ જ વરસાદ, મુસળધાર। આ બધા ખેતરોમાં પાણી છે। નદીઓમાંનું પાણી તમને બતાવ્યું। જોઈ શકો છો તમે। આ પાચાંબાનો રોડ છે। સ્ટેશનથી હવે પાચાંબા તરફ જઈએ છીએ આપણે। અમારું ગામડું છે।
ફાઇનલી આપણે ગામમાં એન્ટર થઈ ગયા છે. જોઈ શકો છો અમારું ગામડું વાચાંબા. આ છે એમ્બ્યુલન્સ મોબાઈલ યુનિટ, જે ગામમાં વિના મૂલ્યે દવાઓ મળે છે. ગુરુવારના રોજ ગામમાં આવે દવાખાનું. ગામડું છે ભાઈ, ઘણા દિવસ પછી ગામડું જોયું આજે. સુરતથી આપણે આવી ગયા છે ગામડેથી. ઓહો હો ગામડામાં પાણી તો ખૂબ જ છે ભરાયેલું. ફાઇનલી હવે આપણે ઘરે પહોંચી જવાના છે ગામડામાં. જોઈ શકો છો તમે. આ છે આપણું આવી ગયું.